આ તરફ મોરબીમાં આમરણ જીવપર વચ્ચે નાળું ધોવાયું, આસપાસની માટી ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો। ભારે વરસાદમાં જીવપરના ગ્રામજનો માટે મુશ્કેલી વધી ગઈ છે। પાણી ઓછા થયા બાદ હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોરબીમાં આમરણ જીવપર વચ્ચે નાળું ધોવાઈ ગયેલું દેખાઈ રહ્યું છે। મોરબીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જે નુકસાનીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે। નાળાની આસપાસની માટી ધોવાઈ જતા અત્યારે ગ્રામજનોની મુશ્કેલી વધી છે। નિલેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। નિલેશ, મોરબીની અંદર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો માટે થઈને નુકસાનીના આ દ્રશ્યો, શું માહિતી? કિન્નરી, આમ જોવા જઈએ તો મોરબી જિલ્લાના અત્યારે તો 9 જેટલા રસ્તા ટોટલ બંધ છે કે જેની અંદર નેશનલ હાઈવે અને રાજ્યના હાઈવેનો પણ સમાવેશ થાય છે। પરંતુ જે રીતે ધીરે ધીરે અત્યારે માળિયાના પણ અનેક ગામો એવા છે કે જે હજી સુધી સંપર્ક વિહોણા કહી શકાય, તેની ફરતે પાણી છે। તો જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આ આમરણ અને જીવાપર ગામ વચ્ચેના નાલાના દ્રશ્યો છે કે આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર ધીરે ધીરે સામે આવવાના છે। કારણ કે જેમ જેમ પાણી ઉતરતું જાય છે તેમ તેમ નુકસાનીનો અંદાજ આવતો જાય છે અને તેમ તેમ જ્યાં સુધી પહોંચાય છે ત્યાં સુધી આપણે જઈને લોકો સુધી એ બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે શું એકચ્યુઅલી સ્થિતિ છે। અત્યારે ખેતીમાં પણ ખૂબ મોટું નુકસાન સામે આવશે અને અત્યારે જે આ પ્રકારે રસ્તા બંધ છે તેના લીધે વાહન વ્યવહારની અંદર ખૂબ મોટી સમસ્યા થઈ રહી છે। કિન્નરી, જી ધન્યવાદ આ માહિતી માટે।